જો આ રીતે વેજ સેન્ડવિચ બનાવી લીધી ને તો ઘરમાં બાળકોથી લઈને મોટા બધાને ભાવશે, એટલી સરસ મજાની બનશે. તો આજે આપણે બોમ્બે સ્ટાઇલ વેજ સેન્ડવિચ ઘરે બનાવીશું. તો એના માટે કોઈ પણ બ્રેડ લઈ લઈશું. તો અહીંયા મેં આ રીતે વ્હાઈટ બ્રેડ લીધી છે. બ્રેડની કિનારીને સાઈડથી કટ કરી લઈશું. હવે આ સાઈડની કિનારીને આપણે બ્રેડ ક્રમ્સ બનાવીને પણ યુઝ કરી શકીએ કે પછી કટલેસમાં પણ યુઝ કરી લેવાની. હવે એની ઉપર આ રીતે બંને બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી લઈશું. બનાવેલી ધાણા, ફુદીના, મરચાંની ચટણી લગાવી લઈશું. બંને સ્લાઇસ પર લગાવવાની છે. અને આ ચટણી તમે જે રીતે સ્પાઇસી ઓછી ખાતા હોય એ રીતે બનાવી લેવાની. હવે બાફેલા બટેટા, રાઉન્ડ સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી, ટામેટા અને કાકડી આ રીતે મૂકી દઈશું. એ પછી ઉપરથી સેન્ડવિચ મસાલો અને ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી લઈશું. જે આપણે ચટણીવાળી બ્રેડ હતી ને એ ઉપર મૂકી લઈશું અને આ રીતે 4 કટ લગાવી લઈશું. તો એકદમ ચટપટી અને ઝટપટ બની જાય ને તેવી વેજ સેન્ડવિચ તૈયાર છે. ઉપરથી કેચઅપ, ગ્રીન ચટણી અને એકદમ ઝીણી નાયલોન સેવ એડ કરીને ગાર્નિશ કરી લઈશું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને તમારા સિટીમાં ક્યાંની વેજીટેબલ સેન્ડવિચ ફેમસ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.